ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરીએ તો ભાઈ તમે ગુજરાતમાં રહેતા હશો તો મિત્રો મેહુલભાઈ બોગરાને તો ભાઈ જરૂરથી જરૂર ઓળખતા હશો, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં જે પણ ગેરકાયદેસર કામ થતા હોય છે, વગર મિત્રો એમ કહે તો લાયસન્સ ના હોય છે, વગર મિત્રો એમ કહે તો જે નંબર પ્લેટ ના હોય છે, સાથે સાથે મિત્રો વાત કરીએ તો જે પોલીસ સાહેબ છે મિત્રો વગર એમ કહે તો કોઈને પૂછ્યા વગરના ભાઈ હપ્તાખોરો કરે છે અને ઉઘરાણીઓ કરતા હોય છે। અને મિત્રો વાત કરીએ તો ઘણા બધા એવા સેલિબ્રિટી બની જાય છે કે મિત્રો બ્લેક કાસ નાખીને ભાઈ ચાલતા હોય તેવા લોકોને પકડતા હોય છે। આના વિશે વાત કરીએ તો હાલના ટાઈમમાં મેહુલભાઈ બોગરા ઉપર એમ કહે તો એક હુમલો થયો છે, પહેલા પણ થયો હતો ને હજી બીજી વાર થયો છે। આના વિશે આપણે ચર્ચા કરવાના છે। તો સૌથી પહેલા મિત્રો તમે આપણી ચેનલમાં નવા છો તો લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને ભાઈ સબસ્ક્રાઇબ તો કરી દેજો, કારણ કે મિત્રો ગુજરાતના અને ભારતના જે પણ સૌથી પહેલા ન્યૂઝ આવતા હોય છે સૌથી પહેલા હું તમને બધા લોકોને પકડવાનો પ્રયત્ન કરતો હોઉં છું। તો મિત્રો આપણે વિડીયો કરી છે ભાઈ, ચાલો મિત્રો વાત ઈ છે કે ભાઈ આજે ભાઈ મેહુલભાઈ બોગરા મિત્રો એમ કહે તો સવારે ભાઈ 10 વાગ્યાની આજુબાજુ મિત્રો વાત કરી તો સુરતમાં ભાઈ જાય છે। ત્યાં મિત્રો વાત કરીએ તો એક પોલીસ સાહેબની ગાડી પડી હતી, તે ગાડીમાં મિત્રો વાત કરીએ તો બ્લેક કાચ હતા, સાથે સાથે તેની નંબર પ્લેટ પણ નથી। મિત્રો વાત કરીએ તો જો ગુજરાતમાં ભાઈ પોલીસ સાહેબ છે તે મિત્રો આનું કાયદાનું પાલન નહીં કરે તો આમ લોકો તો મિત્રો કરવાના છે જ નહીં, કારણ કે મિત્રો જો પોલીસ જાગૃત બને તો જ મિત્રો લોકો જાગૃત બની શકે છે। મિત્રો વાત કરીએ તો સરકારી નોકરી કરનારા લોકો મિત્રો એમ કહે તો આવું પાલન નહીં કરે તો આમ આદમી લોકો શું મિત્રો પાલન કરવાના છે। આના વિશે આપણે ચર્ચા કરી તો મિત્રો મેહુલભાઈ બોગરા ત્યાં ગયા હતા અને સૌપ્રથમ મિત્રો જે પોલીસ સાહેબની ગાડી પડી હતી તેમાં બ્લેક કાચ હતા, સાથે સાથે મિત્રો વાત કરીએ તો તેની નંબર પ્લેટ પણ નથી। સૌથી પહેલા મિત્રો તે પોલીસ સાહેબ હતા તે મિત્રો અંદર બેઠા હતા અને મેહુલભાઈ બોગરા ત્યાં જઈને પ્રશ્ન પૂછે છે કે ભાઈ તમે પહેલા તો બહાર નીકળો અને મિત્રો બ્લેક કાચની ગાડી કેમ છે, કારણ કે મિત્રો વાત કરીએ તો આમ આદમી મિત્રો એમ કે તો સાલું જે લોકો હોય તેને મિત્રો એમ કે તો બ્લેક ગાડીના કાચ નાખવાની મિત્રો શખ્સ મનાય છે। સાથે સાથે મિત્રો વાત કરીએ તો તેની નંબર પ્લેટ પણ નથી, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં તે પોલીસ સાહેબ મિત્રો બહાર આવીને સૌથી પહેલા તો ભાઈ મેહુલભાઈ બોગરાનો જે લાઈવ ચાલુ હતું ફેસબુકમાં મિત્રો તે બંધ કરાવવાનો પ્રયત્ન કરે છે અને ભાઈ લપાઝપી કરે છે મોબાઈલ સાથે। આગળ આની વિશે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં મિત્રો તે પોલીસ સાહેબ હતા મિત્રો મેહુલભાઈ બોગરા પર થોડો ઘણો એમ કીધો હુમલા ટાઈપનો મિત્રો અસરો કરવા માંડે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મેહુલભાઈ બોગરાના જેટલા પણ મિત્રો જ્યાં વ્યક્તિ જોવાવાળા હતા સૌપ્રથમ મિત્રો જે લોકો હતા તે ભાઈ મેહુલભાઈ બોગરાને ભાઈ સપોર્ટ કરી રહ્યા હતા અને ભાઈ ત્યાં આવીને ભાઈ જે પોલીસ કર્મચારી હતો તે મિત્રો મેહુલભાઈ ઉપર મિત્રો એમ કીધો ખુશી થઈ રહ્યો હતો અને ત્યારબાદ મિત્રો મેહુલભાઈ બોગરાના જેટલા પણ જે જોવાવાળા હતા તે બધા જ ભાઈ મેહુલભાઈ બોગરા સાથે થઈ ગયા અને બધા જ મિત્રો એક સાથે થઈ ગયા। ત્યારે મિત્રો ત્યાંથી ભાઈ પોલીસ એ ભાગ્યો હતો, જે રીતે મિત્રો ભાગ્યો હતો ત્યારબાદ જે મિત્રો થયું હતું મેહુલભાઈ બોગરા ઉપર મિત્રો એમ કે તો 2 થી 3 લોકો ત્યાં આવી જાય છે અને બધા જ લોકો મિત્રો દોડીને ભાઈ મેહુલભાઈ બોગરાને સાલુક બજારે ભાઈ દોડાવે છે અને મિત્રો આગળ ભાઈ તેના ઉપર થોડા ઘણા હુમલાઓ પણ કરે છે। મિત્રો પહેલી વાર હુમલો થતો નથી, આ મિત્રો એમ કીધું તેની ઉપર બીજી વાર હુમલો થવા જઈ રહ્યો છે। તે હુમલો ભાઈ થયો હતો ત્યાં મિત્રો એને મેહુલભાઈ બોગરાને મિત્રો કોઈ પણ ઈજા તો પહોંચી નથી, પરંતુ મિત્રો તે ભાઈ હુમલો ભાઈ એમ કીધું જીવ લેવા પણ હોઈ શકે છે, કારણ કે મિત્રો 2 થી 3 લોકો હતા એટલે મિત્રો આ મેહુલભાઈ બોગરાને મિત્રો પોતે બસવું ભાઈ મુશ્કેલી પડી ગયું હતું, કારણ કે મિત્રો ત્યાં ઘણા બધા તેના ફેનો હતા તેટલા પણ મિત્રો એમ કીધું પોલીસ સાહેબ હતા એ બધા મિત્રો એમ કીધું ધક્કામુક્કી કરીને ભાઈ બહાર કાઢી રહ્યા હતા। આગળ મિત્રો વાત કરીએ તો મેહુલભાઈ બોગરા સાથે મિત્રો બધા જ લોકો હતા અને સાથે સાથે મિત્રો વાત કરીએ તો મેહુલભાઈ બોગરા મિત્રો એવા નારા લગાવી રહ્યા હતા કે મેહુલભાઈ બોગરા તમે આગે बढ़ो हम તમારી સાથે છીએ। જે પોલીસ સાહેબ હતા તે મિત્રો તે જેલ ગયા અને મિત્રો જે મેહુલભાઈ બોગરા પર મિત્રો સામે કેસ નાખી દીધો। મિત્રો મેહુલભાઈ સૌપ્રથમ કેસ કર્યો નથી, જે મિત્રો પોલીસ સાહેબ હતા તેની સાથે 2-3 લોકો હતા તેને ભાઈ સામે ભાઈ મેહુલ બોગરા પર કેસ નાખી દીધો હતો અને ત્યારબાદ ભાઈ મેહુલ બોગરા પણ ત્યાં પહોંચી ગયા હતા પોલીસ સ્ટેશન। ત્યારે મિત્રો પોલીસ સ્ટેશનમાં પણ જે ભાઈ વ્યક્તિ હતો તે પણ મિત્રો એમ કહેતો ખેંચાઈને ભાઈ મોબાઈલ બંધ કરવાનો ઘણો બધો પ્રયત્ન કર્યો હતો। આગળ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં તેની રેલીઓ પણ ઘણી નીકળી હતી સુરતમાં। મેહુલભાઈ તમે આગળ વધો હમ તમારી સાથે છીએ, કારણ કે મિત્રો મેહુલભાઈ બોગરા એવું કામ કરી રહ્યા હતા કે જે મિત્રો અત્યાર સુધી ભાઈ કોઈ પણ કર્યું નહોતું। મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી, ફરીવાર એક નવો વિડીયોમાં મળીએ આપણે, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।